વડોદરા જિલ્લાના દરેક નગરપાલિકા વિસ્તારમાં રેશન કાર્ડ, ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। ત્યારે ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેની લાઈનો નજરે પડે છે। વડોદરા જિલ્લાના નાગરિકો માટે તેમના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરાવવા ડભોઈ પુરવઠા મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાં રોજની લાઈનો લાગતી હોય। નાગરિકોના સમયને ધ્યાનમાં લઈ કામગીરી રજાના દિવસે પણ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નગરપાલિકાના વિસ્તારમાં રેશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે। વડોદરા જિલ્લાના જે તે તાલુકાના નગરપાલિકા વિસ્તારની આસપાસ આવેલ વિસ્તારના ગામોમાંથી 10 જેટલા ઈ-કેવાયસી કામે 10 આધાર કાર્ડ અપડેટ માટે નગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ એફપીએસ હોલ્ડરો તથા મામલતદાર કચેરીના તમામ નાયબ મામલતદાર શ્રીઓ તથા 50% કરતાં ઓછી કામગીરી થઈ હોય તેવી એફપીએસ પર જિલ્લા કક્ષાએથી હુકમ કરવામાં આવે તે તમામ નાયબ મામલતદાર શ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના તમામ સ્ટાફગણ અને સ્થાનિક કક્ષાએ આવેલા મહત્તમ એનજીઓ દ્વારા સંયુક્ત રીતે મહત્તમ નાગરિકોના રેશન કાર્ડમાં ઈ-કેવાયસી અને આધાર કાર્ડ અપડેટની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને નગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો લાભ લઈ શકે તેને ધ્યાને લઈ મેગા કેમ્પનું સુચારું આયોજન તથા અન્ય જરૂરી દરેક વ્યવસ્થા ગોઠવવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ફઝલ રઝા ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।